તો આણંદમાં બાળકીની હત્યાના આરોપી પાસે નાટક કરાવતી પોલીસ। પ્રથમ દ્રશ્યોમાં આરોપી સીધી રીતે ચાલીને બહાર આવતો નજરે પડ્યો। આરોપીને બહાર લાવતા આંગલાવ પીએસઆઈએ આરોપીને નાટક કરવા કહ્યું। એકદમ બરાબર ચાલતા આરોપીને પીએસઆઈએ નાટક કરવા કહેતા ચાલ બદલી। 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનારો નાટક કરતો દેખાયો। લોકઅપ બહાર વ્યવસ્થિત ચાલતો આરોપી જાહેરમાં લંગડાતો દેખાયો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। बोलो ने बीजा बहिरा ने हूँ खबर पड़वानी तमे बोलो कोने शुं तपास करावी बोलो अच्छा ए बधाने आनी पासे में बोले जेम जेम बोम ऊपर का जाय छे અમે અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે ના નગરપાલિકા નથી આ કાયદો તમે હાથમાં ના લેજો અરે સાઈડમાં ને બધામાં આયોનો ગુનો દાખલ થાય હો આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે હાવ હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા બરોબર એટલે જે તમારું પોલીસ એની તપાસ કરત છે ભાઈ તપાસ થશે એટલે તમને જાહેર કરી દેશે કઈ બોલતા નથી એટલે તમે આવો કરતા કરતા અહીંયા પહોંચી ગયા તો તમને અંદર પહોંચી જશો અંદર કોઈ નહીં આવે બરાબર આ બધા સાઈડમાં માને છે તમારું તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે માને છે તમારું અરે મને ખબર છે સરપંચ છે એનું માનતા હોય તો બોલો ને ભાઈ બધા પાસે ભાઈ તપાસ ચાલુ જ છે ને રજૂઆત કરો ભાઈ બધા રાયોટિંગ નો ગુનો દાખલ થાય પોલીસ સ્ટેશન આવ્યો એટલે બીજો અલગ ગુનો દાખલ થશે। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, બાળકીની હત્યાના આરોપી પાસે પોલીસ પણ નાટક કરાવે। પોલીસ નાટકબાજ બની ચૂકી છે। આ દ્રશ્યો સ્પષ્ટપણે આંકલાવની આ ઘટનાની અંદર જે પ્રકારે આ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં જે વિડીયો સામે આવ્યો છે, પોલીસ સ્ટેશનની બહારથી જે વિડીયો આવ્યા છે, એમાં બે તરફી પોલીસના નાટકો સ્પષ્ટ દેખાય છે। જનતાના પ્રશ્નો રજૂઆત સાંભળવાને બદલે તાળુકીને બોલતા આ જે પીઆઈ વાળા જેમનું નામ છે, એ પીઆઈ વાળા એક દુષ્કર્મ હત્યાના કેસના આરોપીના કાનમાં જઈને એવું કહેતા સંભળાઈ રહ્યા છે। એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે તું લંગડાતો ચાલ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ સૂત્રને સાર્થક કરવામાં અને સિંઘમ બનવાના ફાંકા ફોજદારી ઠોકતા અધિકારીઓ અહીંયા સ્પષ્ટપણે એક દુષ્કર્મ અને હત્યાના આરોપીને નાટક કરવાનું કાનમાં કહી રહ્યા હોય એ પ્રકારનો આ વિડીયો સામે આવ્યા બાદ જનતામાં આક્રોશ છે, ત્યાંના લોકોમાં આક્રોશ છે। કારણ કે છેલ્લા 5 દિવસથી એક માસૂમ બાળકી જે ગુમ થઈ હતી, ગુમ થયા બાદ તેની શોધખોળ ચાલતી હતી। શરૂઆતમાં એવી વાત આવી કે એક તાંત્રિક વિધિમાં બાળકીની હત્યા કરવામાં આવી છે, પરંતુ તપાસમાં એ સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થયું કે એક વ્યક્તિ તેનું અપહરણ કરીને તેને લઈ જાય છે, તેની સાથે કુકર્મ કરે છે, તેને મારીને નદીમાં ફેંકી દે છે। 4 દિવસ બાદ એની લાશ મળે છે, આરોપી પકડાય છે, પણ પકડાયેલા આરોપીને કડક સજા થાય એ જનાક્રોશ હતો। એ જનાક્રોશની જે જ્વાળા છે એ લોકોની અંદર ભભૂકી રહી હતી। લોકોની એ રજૂઆત હતી, માંગ હતી કે પોલીસ આમાં કડક એક્શન લે અને જે આરોપી પકડાયો છે એની પૂછપરછ બાદ જે કોઈ પણ સંડોવાયેલો છે એ વ્યક્તિને પૂરી દે, એની સામે કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી થાય। આ જનતાની માંગ હતી। પરંતુ આ માંગ લઈને જનતા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ત્યાં સિંઘમનો રોપ જમાતા અને તાળુકીને બોલતા એ પીઆઈ વાળા એવું કહે છે કે આ કઈ નગરપાલિકા છે, અહીંયા કેસ ઠોકી દઈશ, રાયોટિંગનો ગુનો દાખલ કરી દઈશ। પોલીસ સ્ટેશનમાં દાખલ થયાનો રાયોટિંગનો? અરે ભાઈ, પોલીસ સ્ટેશન છે, કોઈના બાપની પેઢી નથી, જનતાનો અધિકાર છે રજૂઆત કરવાનો। એટલે વાળા સાહેબ, તમારા મનમાં જે કોઈ પણ ગુસ્તાખી કરવાનું હોય કે તમે એક તરફ જ્યારે નાટક કરાવો છો આરોપી જોડે, બીજી તરફ એ જનતાને તાળુકીને એમ કહો છો ભાગો અહીંથી, સરપંચ છે મને ખબર છે, હવે તમારું કોઈ માનતું નથી। અરે આ શબ્દો છે, એની સાથે તમે શું એક મહિલાની ગરિમાનું તમે લાંછન લગાડતા હોય એ પ્રકારનું વર્તન કરો છો કે ભાઈ બહેરા માણસને શું ખબર પડે? અરે ભાઈ, બહેરું દેશનું રાષ્ટ્રપતિ છે, એ મહિલા અત્યારે આખો દેશ ચલાવે છે અને તમે એક મહિલાઓની રજૂઆત નથી સાંભળતા અને તાળુકીને બધાને હડતૂત કરીને કાઢી રહ્યા છો પોલીસ સ્ટેશનમાંથી।
આ પ્રકારનું વર્તન તમારું યોગ્ય નથી, કારણ કે એક કુકર્મી આરોપીને તમે નાટક કરાવો છો, એને યોગ્ય સજા થાય એવી રજૂઆત કરવા આવેલી જનતાને હડકાવો છો. એટલે આ વર્તનથી તમે બાજ આવો અને આ જે કેસ છે જે 5 દિવસથી સમગ્ર આણંદ જિલ્લાની અંદર જ્યારે હોટ ટોપિક છે, ચર્ચામાં છે. યશદીપ આપણી સાથે સહયોગી જોડાયા છે. યશદીપ, આ જે ઘટના સામે આવી છે, જે વિડીયો સામે આવ્યો છે, પોલીસનું વર્તન સામે આવ્યું છે, જેના કારણે જનતામાં આક્રોશ થોડો હજી વધી રહ્યો છે, કારણ કે એક તરફ આ જે ઘટના બની તેનાથી લોકો આક્રોશિત હતા, બીજી તરફ હવે પોલીસનું વર્તન છે તે વધુ આક્રોશ ભડકાવે તેવું છે. ચોક્કસ વિક્રમ, જે પ્રમાણે વાત કરવામાં ની જે આ નવાખલ ગામની જે બાળકી છે, 6 વર્ષની દીકરી, તેની સાથે જે ઘટના બની છે તે કોઈ પણ વ્યક્તિના કાળજા કંપાવી દે તે પ્રકારની ઘટના છે. જે કહી શકીએ કે નિર્દયતા અને બર્બરતાની હદ વટાવી ચૂકેલો આરોપી કે જેને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યો હતો અને 3 દિવસથી તે પોલીસને ગોળ ગોળ ફેરવતો હતો, રમાડતો હતો. પોલીસ તેના નાખેલા દાવ પર ફરીથી ચેકિંગ કરવા જાય, ત્યાં ઘટના પર રિકન્સ્ટ્રક્શન કરે, કોતરોમાં ફરે, નદીમાં ફંફોસે, એસડીઆરએફની ટીમને સાથે રાખીને ત્યાં તપાસ કરવામાં આવે. તે ચોક્કસ જે છે ઘટનાક્રમ પોલીસને નતો બતાવતો ને રમાડી રહ્યો હતો ને પોલીસ રમી રહી હતી. મહત્વનું છે કે કુદરતનું કરવું અને જે બાળકી જે છે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો અને ત્યારબાદ જે છે આખી ઘટનાનો ખુલાસો થયો. મહત્વનું છે 3 દિવસ સુધી સતત પ્રજા જે છે તે પોલીસ સ્ટેશનના ગેટ પર ઉભી રહીને એક જ માંગ કરતી હતી કે આ આરોપી છે તેને કડકમાં કડક સજા મળે અને ચોક્કસથી પોલીસ પાસે પ્રજા ન્યાયની અપેક્ષાએ પહોંચતી હોય છે અને જે આરોપી છે તેને સબક શીખવાડવામાં આવે તે પ્રકારની એક લોક લાગણી ઉભી થઈ હતી. તેની વચ્ચે જ આરોપીને લોકઅપમાંથી બહાર લાવવામાં આવે છે, ત્યારે તે વ્યવસ્થિત ચાલતો બહાર આવે છે અને ત્યારબાદ જે છે તેના જે પીએસઆઈ છે થાનાના વાળા સાહેબ તે તેના કાનમાં જઈને કંઈક કહે છે અને ત્યારબાદ તેને જે છે રંગ ઢાલ ચાલવાના બદલાઈ જાય છે. તે ક્યાંક ને ક્યાંક ચોક્કસ ઇશારો કરે છે કે તેને કહેવામાં આવ્યું હોય કે ભાઈ તું સીધી રીતના ના ચાલીશ, તું તને દુખાવો થતો હોય તે રીતના ચાલે. એટલે કે એક તેની ઉપર જે છે 3rd ડિગ્રી આપવામાં આવી હોય કે તેને ટોર્ચર કરવામાં આવ્યો હોય તે પ્રકારની એક જે છે નાટ્યાત્મક આખી ઘટના ઉભી કરવા માટેનો પ્રયત્ન થતો હોય તેવું સ્પષ્ટ સમજી શકાય છે. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં લોકો આને ખૂબ જ વાયરલ કરી રહ્યા છે અને ધિક્કારી રહ્યા છે, કારણ કે ગુજરાત પોલીસ પર એક વિશ્વાસ હોય છે કે તે કડકમાં કડક કાર્યવાહી કરશે અને જે પ્રકારેનું જે કૃત્ય કરનાર લોકો છે તેની સામે કાર્યવાહી કરશે તે પ્રકારની લોક માંગણી હતી. અને તેની સામે જ્યારે આ પ્રકારનું વર્તન એક વિડીયો વાયરલ થયો છે તે ક્યાંક ને ક્યાંક મોટા સવાલો ઉભા કરે છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં જે પીએસઆઈ વાળા છે તેમણે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને જ્યારે પ્રજા ભારે આક્રોશ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે તેમણે સિંગમ સ્ટાઇલમાં ત્યાં પોલીસના ગ્રુપને અત્યારે નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે તેમ કહીને ટોળાને જે છે કંટ્રોલ કર્યો હતો. તે પ્રકારનો પણ એક વિડીયો ખુલીને સામે આવ્યો છે. જ્યારે આ પ્રકારનું વર્તન પોલીસનું જોયું પ્રજાએ, ત્યારે પ્રજાને પણ એક વિશ્વાસ થયો હતો કે હા, પોલીસ અધિકારી મજબૂત છે, કડક વલણવાળા અધિકારી છે. કારણ કે જ્યારે પબ્લિકને આ પ્રકારે જે ધમકાવી દે છે કે ખખડાવી નાખે છે જાહેરમાં, ત્યારે આરોપીના તો શું હાલ કરશે સાહેબ, તેની ઉપર ચોક્કસથી લોકોને એક વિશ્વાસ બંધાયો હતો આંકલાવ પોલીસ ઉપર. પરંતુ આ જે વિડીયો છે તેને ક્યાંક ને ક્યાંક આંકલાવ પોલીસની જે કામગીરી છે તેની પોલ છતી કરી દીધી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. જી વિક્રમ. બિલકુલ આ નાટક છે પોલીસના એવું સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે પ્રજા સામે સિંઘમ એટલે તાડુકીને બોલવું એ કંઈ તમારું સિંઘમપણું નથી. અને ફિલ્મી હીરો બનવાની કેલસાની અંદર તમે આ પ્રકારના નાટકો કરીને જે ન્યાય આપવાનો છે એ ન્યાય માંગવા આવેલી જનતા સામે સિંઘમ બનો છો, તો એ આરોપી પાસે કેમ નાટક કરતા થઈ જાઓ છો? તમે કેમ નાટકબાજ બની જાઓ છો? તમે પોલીસ છો, તમારે કાયદાનું પાલન કરવાનું છે. માની શકીએ છીએ કે જનતાનો આક્રોશ હોય તો જનતાને સમજાવવી પડે કે આપણે કાયદાકીય રીતે આગળ કાર્યવાહી કરીશું. આપણે પીએસઆઈ વાળાને ટેલિફોન પણ લગાવી રહ્યા છીએ. જો કદાચ આપણો ફોન રિસીવ કરે તો આપણે તેમની સાથેથી એક સ્પષ્ટતા માંગીશું કે આખરે આ વિડીયો આવ્યો છે તેમાં એમની સચ્ચાઈ કેટલી છે. જનતા સામે તાડુકીને બોલવું અને આરોપી પાસે નાટક કરાવવા, આ બે દ્રશ્યો છે એમની કામગીરી સામે શંકા પેદા કરે છે. એટલે એ કામગીરી ચોક્કસપણે અત્યારે, કારણ કે ન્યાયની માંગ છે, આક્રોશ છે લોકોની અંદર ફેલાયેલો છે, એમાં વધુ આક્રોશ થાય એ પ્રકારનું કૃત્ય એમને કર્યું છે. જો કે ફોન નથી ઉપાડતા, કારણ કે ફોન ઉપાડીને કોઈ જવાબ આપી શકશે નહીં એ વાત પણ સ્પષ્ટ છે. એટલા માટે અહીંયા પ્રશ્નો તો એ રહેવાના અને પ્રશ્ન સ્પષ્ટપણે પૂછાવાના છે કે તમે એક દુષ્કર્મના આરોપી હત્યારાની પાસે નાટક કરાવવાનું જઈને કાનમાં કહેવાનું કેમ સૂજ્યું તમને? એવી શું સિંઘમગીરી તમારે દેખાડવી હતી મીડિયામાં? પીઆઈ સાથે પણ આપણે સંપર્ક કરી રહ્યા છે. પીજે બાંટવા સાહેબ છે ત્યાંના, એમની સાથે જો કદાચ તેઓ ટેલિફોન ઉપાડે છે તો તેમને પૂછીશું કે આખરે આ વિડીયો આવ્યા છે એમાં શું આ પોલીસનું જે વર્તન છે એ યોગ્ય છે કે કેમ, એ અંગે પણ પ્રશ્ન પૂછીશું જો તેઓ ટેલિફોન રિસીવ કરે છે તો. કારણ કે આ આંકલાવની ઘટના કોઈ નાની સૂની ઘટના નથી. એક તો આરોપી 3-4 દિવસથી પોલીસને ટલ્લે ચડાવતો હતો. એ આરોપી જ્યારે પકડાઈ જાય છે,
પીએસઆઈ વાળા બાદ પીઆઈ બાંટવા પણ ફોન નથી ઉપાડી રહ્યા. એટલે આણંદની પોલીસને એક સ્પષ્ટપણે આ સંદેશ આપતી ઘટના છે કે પોલીસની કામગીરી સામે સ્પષ્ટપણે શંકા પેદા થાય છે. આરોપી ટલ્લે ચડાવે છે, આરોપી પકડાય છે, પછી આરોપી પાસે નાટક કરાવીને સિંઘમગીરી દેખાડવાના જે સ્વપ્નમાં રાજતા આજે પીએસઆઈ વાળા છે એ વાળા સાહેબને પણ સ્પષ્ટપણે કહેવું છે કે તમે આ પ્રકારના નાટકમાંથી ઊંચા આવો અને લોકોને તાડુકીને ધમકાવાને બદલે એમની રજૂઆત સાંભળો અને જે કુકર્મી છે એ કુકર્મીની પૂછપરછ બાદ જિલ્લા પોલીસ વડા સાહેબને આપણે સંપર્ક કરી રહ્યા છે. જો તેઓ ટેલિફોન રિસીવ કરે છે તો તેમને પણ આપણે પૂછીશું કે આ પ્રકારના વિડીયો આવ્યા છે તો એ વિડીયોની અંદર પોલીસનું વર્તન કેટલું યોગ્ય છે, કારણ કે આ ઘટના તેમની જાણમાં છે. તો બિલકુલ, કારણ કે નમસ્કાર એસપી સર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેલો, નમસ્કાર સર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું, આપનું સ્વાગત છે. હેલો, ભાઈ અવાજ નથી આવતો. મારો અવાજ મળી રહ્યો છે તમને? હેલો, મારો અવાજ સંભળાય છે સાહેબ આપને? જીજી જસાણી સર, એસપી આણંદ, એમને અવાજ નથી સંભળાતો, એટલે કે તેઓ અવાજ નહીં પરંતુ અવાજ સાંભળવા નથી માંગતા એવું સ્પષ્ટ થાય છે. કારણ કે પીઆઈ પીએસઆઈ બાદ એસપી સાહેબનો પણ સંપર્ક કર્યો કે આણંદની અંદર એમની જે આંકલાઓની અંદર ઘટના બન્યા બાદ પોલીસનું જે વર્તન છે, પોલીસના જે 2 વિડીયો ક્લિપ સામે આવ્યા છે એ વિડીયો ક્લિપ સંદર્ભે એમને પૂછવું હતું કે ખરેખર આ વર્તન કેટલું યોગ્ય છે. તો એસપી સાહેબનો આપણે સંપર્ક કર્યો પરંતુ તેમને અવાજ નથી જતો, અને અવાજ નથી જતો કારણ કે જનતાનો અવાજ પોલીસ નથી સાંભળતી એવું પણ સ્પષ્ટ થયું છે થોડી વાર પહેલા વિડીયોમાં. ફરીથી આપણે એમનો સંપર્ક કર્યો છે. હેલો, હાજી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાંથી વાત કરું જસાણી સાહેબ. હાજી, આંકલાવની જે ઘટના બની છે, જે દુષ્કર્મનો આરોપી, કાર્યક્રમમાં છું અત્યારે, પછી વાત કરું. ઠીક છે, કયો છે કાર્યક્રમ તમારો, આપ સાહેબ જણાવી શકશો? જિલ્લા વન મહોત્સવ. વન મહોત્સવમાં છો? પણ સર, આ ઘટના અંગે ખાલી એક નાની પ્રતિક્રિયા એટલી જ જાણવી છે કે ત્યાંના જે ડીવાયએસપી ગઈકાલે બાઇટ આપી છે ને, જોઈ લો ને. પણ વાળા સાહેબનો એક વિડીયો આવ્યો છે કે આરોપીને લંગડાવવાનું કે છે ને બીજી તરફ જનતાને અડધૂત કરી રહ્યા છે, જ્યાં રજૂઆત કરવા આવ્યા હતા. આ 2 વિડીયો ક્લિપ્સ અત્યારે બહુ વાયરલ થઈ છે. તો કાર્યવાહી કોઈ થશે સાહેબ આમાં વિડીયો જોયા બાદ? ઠીક છે સાહેબ, અત્યારે પર્યાવરણની બહુ ચિંતા કરી રહ્યા છે, જનતાની અને કાયદાના પાલનની કદાચ ચિંતા સાહેબને નથી લાગતી. ચલો, એ પણ સારું એક કાર્ય છે કે વન મહોત્સવમાં વૃક્ષો વાવશે તો આરોગ્ય સુધરશે, પર્યાવરણ સુધરશે. પરંતુ આ વાત પરથી સ્પષ્ટ તો થાય જ છે કે સાહેબને જાણ સુદ્ધા તો છે. ડીવાયએસપી સાહેબે ગઈકાલે બાઇટ આપી, પરંતુ શું આપી એ તો બધા જાણે છે, કારણ કે એમાં તો કાર્યવાહી બરાબર છે, કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસ શું કરી રહી છે એ પણ જણાવવું જોઈએ, કારણ કે જનતા આ ઘટના બાદથી આક્રોશિત હતી. એટલા માટે આ વાત સ્પષ્ટ હતી કે પોલીસે પણ સ્પષ્ટતા કરવી પડે કે આરોપી પકડાયો છે, આ કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપી જોડે નાટક કરાવવાનું નાટક કરતા, સિંઘમ બનીને તાડુકીને જનતાને અડધૂત કરતા એ વાળા સાહેબના વર્તન સામે પણ રોષ છે. જનતાને સાંભળવાને બદલે ગામનો ધણી સરપંચ કહેવાય ને, એ સરપંચ જ્યારે લોકોની રજૂઆત સાથે પહોંચ્યા કે હા હવે સરપંચને ઓળખું છું, અરે ભાઈ તમારા વર્તનને સુધારો, થોડું તમારી બોલચાલની ભાષાને પણ સુધારો, એ પણ આવશ્યક છે. કારણ કે આ પ્રકારે તમે રજૂઆત કરવા આવેલી જનતા સાથે વર્તન ના કરી શકો અને બહેરા માણસને શું ખબર પડે, આ પ્રશ્ન તમારો બિલકુલ ગેરવ્યાજબી છે. આના માટે તો તમારે મહિલાઓની માફી માંગવી જોઈએ, કારણ કે એ બૈરું નથી, એ સ્ત્રી છે. સ્ત્રી સશક્તિકરણની વાતો ચાલે છે ત્યારે મહિલાઓ સાથે આવું અડધૂત ભર્યું વર્તન કેમ કરો છો તમે? તમારું વર્તન બિલકુલ અયોગ્ય છે. તમે આરોપી જોડે નાટક કરાવો છો અને જનતાને અડધૂત કરો છો, તો આ તમારી કોઈ સિંઘમ સ્ટાઇલ નથી. ઉલ્લેખનીય છે કે તમારા સારા કામો પણ અમે જોયેલા છે. તમને ઘણી બધી બાબતોમાં ગૌ સેવાના કાર્યોની અંદર લોકોએ તમને સન્માનિત પણ કરેલા છે. આ ઉપરાંત તમે 2023ની અંદર એક જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે તમે એક દેવદૂત બનીને લોકોને બચાવતા પણ નજરે આવ્યા હતા. પરંતુ તમારા એ દ્રશ્યો છે. આપણી સાથે સામાજિક આગેવાન સંજયભાઈ રાજપૂત જોડાયા છે ત્યાંથી. સંજયભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે તમારું. હેલો સંજયભાઈ, અવાજ આવે છે મારો? આપ કોણ બોલો છો? ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું. હું છે ને સાહેબ અત્યારે આંકલાવ મામલતદાર આવેદનપત્ર આપવા માટે આવ્યો છું એ જ બાબતે. બરાબર, એટલે મને થોડી વાર પછી જો આપ કોલ કરો. પણ એક પ્રતિક્રિયા અત્યારે લાઈવ ટેલિકાસ્ટ જઈ રહ્યો છે, ખાલી એક પ્રતિક્રિયા જાણવી છે કે આ પોલીસ કર્મી જે વાળા સાહેબ છે એમના જે 2 વિડીયો વાયરલ થયા છે કે એમાં આરોપીને નાટક કહેવાનું કહે છે કે તું લંગડાતો ચાલ, બીજી તરફ લોકોને અડધૂત કરીને બહારથી તગડી રહ્યા છે કે આ નગરપાલિકા નથી, પોલીસ સ્ટેશન છે, ગુનો નોંધી દઈશ.
તો આ બાબતે રજૂઆત કરશો કે આ ઘટનાને કઈ રીતના જુઓ છો તમે? એ ઘટનાને વર્ણન હમણાં હું બધું જ વર્ણન હમણાં મીડિયા સમક્ષ કરું જ છું, આવેદનપત્ર આપવા માટે આવ્યો છું. ત્યાર પછી આ સમગ્ર ગુજરાતમાં આ ચકચાર જે મચવા પામેલો છે, ઘણા બધા લોકોના મારામાં ફોન આવે છે અને ખરેખર આક્ષેપ પ્રતિ આક્ષેપ હોવા જ જોઈએ, ના નથી કહેતા. અને એની ચોખવટ બાબતે મેં સવારે વાળા સાહેબને ફોન પણ કર્યો હતો અને વાળા સાહેબ છે ને અત્યારે ગાંધીનગર જવા નીકળ્યા છે અને જેઓ 3 વાગે અમે લોકો નવાખલ ગામના 20-25 આગેવાનો અને બીજા જે સામાજિક આગેવાનો છે બધા અમે એમને આજે 3 વાગે વાળા સાહેબને આ ખુલાસા માટે મળવાના છીએ. પરંતુ એમની સાથે ખુલાસો થાય ત્યારબાદ હું નિવેદન આપીશ. પરંતુ હમણાં મામલતદાર કચેરી આવેદનપત્ર આપીએ ત્યારનું હમણાં થોડી વાર પછીનું મારું સ્ટેટમેન્ટ આપ સાંભળજો, ત્યારે આપ સમગ્ર ગુજરાતમાં વાતને ચલાવી શકો છો. બિલકુલ આભાર. તો આપ રજૂઆત કરો, પરંતુ રજૂઆત આપની મામલતદાર સાહેબ પણ સાંભળે એવી પણ અત્યારે વિનંતી કરું, કારણ કે પોલીસ તો રજૂઆત સાંભળવાને બદલે ગેટ પરથી જનતાને તગડી રહી છે. હવે મામલતદાર તમે રજૂઆત સાંભળજો, કારણ કે આ કોઈ નાની સૂની ઘટના નથી. જેને કાયદા પાલનની જવાબદારી છે એ પોલીસવાળા આ રીતના જનતાને તગેડી રહ્યા છે, તો તમે પણ એક સ્થાનિક અધિકારી તરીકે મેજિસ્ટ્રેટની જે તમારી જે કાર્યક્ષમતા છે એના આધાર પર પોલીસ જોડેથી એક્શન લેવડાવજો એવી પણ તમને વિનંતી કરીએ છીએ. આ આગેવાનોની રજૂઆત સાંભળજો, પરંતુ આ ઘટનાના જે પડઘા છે એ પોલીસની કામગીરી સામે પણ સ્પષ્ટ રીતે એક સવાલ પેદા કરે છે, શંકા પેદા કરે છે. સભ્ય વર્તન કરતા હોય એવા અધિકારીઓના કામગીરી સામે પણ શંકા પેદા થાય છે, કારણ કે આ રીતે એક આરોપીને નાટક કરવાનું કહી અને જનતાને અડધૂત કરવાનો તમને પણ કોઈ અધિકાર નથી. તમે પણ આ દેશની અંદર રહો છો, આ દેશના કાયદાના પાલનની જવાબદારી તમારી પણ છે. તમને જે જ્યાં બેસાડ્યા છે, જે કામ માટે બેસાડ્યા છે, એ કામ કરવાને બદલે તાડુકીને બોલવાનો તમને જરા પણ અધિકાર નથી વાળા સાહેબ. એટલું કાન ખોલીને પણ તમે સાંભળી લેજો. જે વિજય જોડાવા બદલ આભાર આપનો.